બધાને જય માતાજી, હર હર મહાદેવ। સમય થયો છે 6:30 જેવો થયો છે અને સૂર્યદેવ ઘણા ઊંચા પૂગી ગયા છે। અહીંયા છે અમારી ગાડી ને સામાન પીડ્યો છે। લાલભાઈ ફોન જોવે છે અને અમે અહીંયા રોકાણેલા હતા મંદિરે। હવે હરિદ્વાર બાજુ જવું છે અને હરિદ્વાર 50 કિલોમીટર જેવું છે। તો બોર્ડરથી અમે લગભગ 2 કિલોમીટર જેવા આવ્યા છીએ। તો એ બોર્ડરવાળો વિડીયો પણ આજમાં આવી જશે, તો મળીએ। દેવભૂમિ ઉત્તરાખંડ। હા જુઓ તમે, ઉત્તરાખંડમાં એન્ટ્રી કરવાની છે આગળ મળજી પાછા આગળ। આ ઉત્તરાખંડનો રોડ પણ જુઓ થોડુંક છે। હવે પછી જાહુ દેવભૂમિમાં, હાલો તો મળીએ આગળ જઈને। તો ફાઇનલી આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ અને આ રસ્તો બતાય ને એ દિલ્હી બાજુ જાય છે અને આ બાજુ છે એ હરિદ્વાર જાય છે। અને આ પરી અમારી ગાડી અને લાલભાઈ બેઠા છે અને આ ઓલી બાજુ છે એ ગંગા નદી છે। એ બાજુ અહીંથી બતાવી એમ છે નહીં, કેમ કે અહીંયા આવી જાળીને એવું મારેલું છે। તો પછી મળી પાછા। તો અત્યારે અમે પૂગી ગયા છીએ હરિદ્વારમાં ને બાજુમાં કચ્છી આશ્રમ છે ના, કાંઈ રૂમ મળી નહીં તો એ બાજુમાં જ હતી ના, અમે આવ્યા અમને મળી જશે। હાલો તમને રૂમ બતાવું। જો અહીંયા સામાન મેં કીધું તો આવી કંઈક રૂમ છે અને અમારે પાછું 2 દિવસ રોકાવાનું છે એટલે 600 રૂપિયા આધા દિવસનું ભાડું। તો 2 દિવસ હતું એટલે 600 1200 રૂપિયા આપી દીધા છે। અને હવે જવું છે નદીમાં નાહવા। તો તમારે નાહવું હોય તો હાલો બધા હારે અમારે હારે ને મળીએ પાછા એંકા જઈને। તો અત્યારે પહોંચી ગયા છીએ હરકી પોટી અને આ ગંગા નદીનો ઘાટ છે। જો પબ્લિક જોવો એક ખ્યાલ, આ બાજુ પણ એટલું છે ને આ બાજુ પણ એટલું છે, બહુ ઝાઝુ પબ્લિક છે। અમે તારે છીએ ગંગા યમુનાના પુલ ઉપર હરિદ્વાર। જો તમે ગંગા નદી, જો અહીંયા બધું આવું વેચાય છે, ઘણી વસ્તુ છે। તો અત્યારે અમે ખાવા માટે અહીંયા નીચે બધા નાય છે, જાય છે એ બધું પાણી કેવું છે જોઈ લઈએ પછી નાઈ નાખીએ અમે। તો હવે નીકળવું છે અહીં અમારે, જવું છે જમવા, લાગી ગઈ ભૂખ। હવે જઈએ। હવે જો આમાં માણસ હાલ્યા હતા, શૂટિંગ લેતા હતા એમ।
ના ના અહીંયા પાણીના કેન ને એવું બધું વેચાય છે. જેને જોતા હોય એ કાંઠેથી અહીંયા આવીને લઈ જાય. ઘણા બધા છે. હાલતા છે ધીમા ધીમા. આ બધું પાણીના કેન છે, બહુ છે, નાના મોટા જેવા જો એવા 5 લીટર 10 લીટર 500 ગ્રામ 200 જે જોવે એ છે. તો અત્યારે જાય છે સંધી દેવીના મંદિરે પગે લાગવા, અને હાલવાનું છે 1.5 કિલોમીટર જેવું. અહીંલી હવે સરાફ છે અને મંદિર બતાવું છું. જો ઠેર અમારે ના પૂગવાનું છે હાલીને. તો જાય છે ધીમે ધીમે પોરા ખાતા ખાતા જઈએ. તો આવો કંઈક રસ્તો મેળો. બહુ ઊંચી સડાઈ છે. જો ગરમીના પહેલી ગયા હવે હાવ લાલાભાઈ આગળ છે આગળ, કેમ કે એની પાસે ઠેલો નથી એટલે એ ખાય ખા વયા જાય છે. મારી પાસે ઠેલો છે તો હું ધીમે ધીમે જાઉં છું. અહીંથી આખું હરિદ્વાર સિટી બતાવી છે, અને સિટીની આ બાજુ નદી બતાવી છે, ગંગા નદી, અને આયલી બતાવી મંદિર જવો તમે. આવો કંઈક સરસ છે. આયલી તો બહુ હેઠું છે. આ બધા ડુંગરા લોકેશન લાલાભાઈ બનાવે છે વિડીયો. તો પોરો ખાઈ નીકળી ગયા છીએ, અને જો આવી ઊંડી ઊંડી ખાડું છે. અહીંયા પગીથા નથી, એમનું ઢાળ જ છે. જો તમે, અને મંદિરેથી બતાવી છે ઘણું આઘું જઈએ ને ગરમીના હાવ પલટી ગયા છીએ. તો હાવ ડૂકી ગયા એટલે પોરો ખાવ ઉભરી ગયા પાણી પીવા. હા જો આવો કંઈક ડુંગરો છે, અહીંયા આવું હતું માતાજીનું મંદિર હતું એટલે પોરો ખાવા ઉભા રહી ગયા. હા આવી સરસ છે. તો ઢાળ કેટલો છે, અને આ બાજુ કંઈક આવું લોકેશન છે. તો આવા લોકેશન જોવા માટે આવવું પડે ફરવા ઉત્તરાખંડ. તો હવે એટલું શરૂ છે માતાજીનું મંદિર. આ જો લોકેશન. તો અત્યારે પહોંચી ગયા છીએ સંધી દેવી મા મંદિર. જઈએ અંદર. આ છે મંદિર. આ મંદિર ઘણું છે, અંદર ફોન રાઉલ હતો નહીં એટલે અહીંયા આગે સંપલ મેકેલા હતા, સંપલ લેવા આવ્યા હતા. જો ટ્રાફિક પણ બહુ છે અહીંયા. અમે હવે જાય છીએ નિશિયા. બહુ તડકો હતો, કેમ કે 1:29 એવો સમય થઈ ગયો છે એટલે બહુ તડકો હતો. ટ્રાફિક પણ બહુ હતું એટલે ગરમી જેવું બહુ હતું. ને અહીંયા જમણવાર આવે છે. અહીંથી અમારે જવાનું છે નીચે. હવે જો અહીંયા ડુંગરામાં ગાડી પણ આવી જાય છે, કેમ કે અમને ખબર હતી નહીં. અમે હાલીને આવ્યા, અમને ખબર હોત કે ગાડી આવે છે તો અમે ગાડી લઈને આવત, કેમ કે એ 2 રસ્તા છે. જો એક આ બાજુ જાય ને એક આ બાજુ જાય, 2 નોખા નોખા રસ્તા છે. હા હાલીને મેં કીધું હતું તમને કે અહીંયા 2 રસ્તા છે, તો અમે આવ્યા. એ આ રસ્તો છે, અને આ ગાડીઓ લઈને આવેલા છે એ આ રસ્તેથી આવ્યા છે. અને લોકેશન જુઓ તમે. પાછળ બતાવી મંદિર. અને એટલો કંઈક ઢાળ છે ઉતરવાનો. આમ ઉભા રહીને બતાવું તમને, બતાવીએ રસ્તો છે બધો. આ ડુંગરામાંથી ચડવાના પણ શોર્ટકટ રસ્તા છે જુનાગઢમાં છે એની જેમ. જુઓ તમે, આ શોર્ટકટ રસ્તો છે. અહીંયા હાલવું છે નહીં અમારે, કેમ કે અહીંયા પડી એવું છે, શહેરી એવું છે એટલે જવું નથી અમારે. અમે હાલશું, કેમ કે 5 ડગલા વધે તો કાંઈ ફેર ન પડે. તો અહીંયા ખાઈણ ઊંડી આવી છે, બતાવું તમને.
જો આઈલી પીડા હોય તો કાંઈ વધે નહીં હાથમાં. આ રસ્તો છે એ તૂટી ગયેલો છે. લોકેશન કંઈક આવું છે. તો અમે આવેલાથી શોર્ટકટ રસ્તામાં જુઓ આવો કંઈક રસ્તો છે ને બધું આમ પકડાઈ એમ છે, સારું છે એટલે અમે આવેલા. કારણ કે બહુ કંઈ રિસ્કવાળું છે નહીં, અહીંયા બધું પકડી શકો એવું છે. ને જાય છે હવે નીચે. તો અમે અત્યારે નીચે આવી ગયા છીએ. અત્યારે રાહ છે બીજા મંદિરે. તો એ બાજુ નીકળવું છે ને પહેલાં તો જવું છે જમવા, કેમ કે ભૂખ લાગી છે બહુ. સદાય તો કંઈ બહુ છે નહીં, 1.5 કિલોમીટર છે. હવે જાય તો એ બાજુ જમવા. તો અમને મળી ગયું છે હરિદ્વારમાં ગુજરાતી થાળી. બતાવું તમને. જુઓ લાગે ને આપણું ગુજરાતી હોય એવું જ. શાક છે, દાળ છે, રોટલી પણ આવી ગઈ છે. જુઓ આ શું છે એ આપણને ખબર છે નહીં. આ મજા આવી જાય એવું છે. આવો તો તમે પણ આવજો. અહીંયા સુરત આવવાનું છે આપણે. અને નામ છે સિયામ ગુજરાતી ભોજનાલય. તો આવો તો આવજો આ બાજુ. તો ત્યાં ભૂગી ગયા છીએ મનસા દેવીના મંદિરના ગેટે. જઈએ આગળ હવે. અહીંયા લીપ હાલે છે અને ટ્રાફિક ઘણું છે. અને માથે તો કેટલું ટ્રાફિક હોય કોને ખબર. હવે જાય માથે જોઈએ. તો અત્યારે મનસા દેવીના મંદિરે પોગવા આવી ગયા છીએ. બહુ ઊંચું છે. હાલે ડૂકી જશે આવ. અને આમાં તો આવવાનો વિચાર હતો રોપવેમાં, પણ એમાં કંઈ ગયા નહીં અમે. પછી તો આ બતાવી છે ને એ આપણે પહેલાં ગયા હા સંધી દેવીના મંદિરે એ છે. અને અત્યારે આવી ગયા છીએ મનસા દેવીના મંદિરે. હાલો આગળ જઈએ. તો દર્શન કરી આવ્યા છીએ. ફોન અલાઉડ હતો ને તો દર્શન કરી આવ્યા છીએ. અમને બાલી દર્શન કરાવ્યા ગેટેથી. હવે આ બાજુથી આવ્યા છીએ. આમ જવાનું છે. આ ગુફામાં ગીરા છીએ અમે. તમે જોઈ શકો છો. કેમ કે મંદિરનું નામ તો ભૂલાઈ ગયું છું. ગુફા છે હવે કેટલે સુધી હોય ખબર નહીં. લાલાભાઈ વૈયા જશે આગળ ને આમાં લાગે છે બીક. હવે બહાર નીકળ્યા. અહીંયા મોબાઈલ અલાઉડ હતો નહીં. 2 મોબાઈલના દીધા છે 31 રૂપિયા. ખાલી વિડીયો બનાવવા માટે 31 રૂપિયા આપ્યા છે. તો આજે આપણે રૂમ રાખેલ હતી, ના રોકાવાનું હતું અને અહીંયા રોકાણેલા હતા. તો અહીંયા સામાન પીરો છે. તો મળશું હવે સવારે પાછા. બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો મળીએ સવારે પાછા.